આજે તો જમવામાં મજા પડી ગઈ। હેલો ડિમ્પલ દિસ સાઈડ। તો સવારના પોરમાં મેં જુવારના રોટલા પર માખણ લગાવીને મસ્ત નાસ્તો કરી લીધો। બપોરે હું પહોંચી ગઈ મામાના ઘરે જમવા માટે, કારણ કે આજે મામાના ઘરે હતું જમણવાર। આ છે મારો ભાણિયો, અને જુઓ કેટલો મસ્ત સૂતો છે। લાગે છે કે એને ખબર પડી ગઈ હતી કે મહેમાન આવવાના છે એટલે સૂઈ જોઈએ। અહીંયા આવીને આ ભાઈ તો વાતોમાં લાગી ગયા હતા। ત્યાં પુરુષ મંડળી જમવા બેઠી ગઈ અને મહિલા મંડળી છે તે જમવાનું પીસી રહી હતી। હું મારા વારાની રાહ જોતી સાઈડમાં બેઠી ગઈ હતી, કારણ કે મને બહુ ભૂખ લાગી હતી। હા, પુરુષ મંડળીના જમતા જ મારો વારો આવી ગયો અને હું ફટાફટ જમવા બેસી ગઈ। જમવાનું એટલું મસ્ત હતું કે આપણી કેપેસિટી કરતાં વધારે ખાઈ લીધું। આ જુઓ મારો ભાણિયો હજી પણ સૂતો છે। 2 થી 3 કલાક થઈ ગઈ પણ ઉઠવાનું નામ જ નથી લેતો। ત્યાં મામા લઈ આવ્યા સોડા અને બધાએ સોડા પીધી। પછી મામાએ બધાને પાન આપ્યું। મારા એક હાથમાં મોબાઈલ હતો, એક હાથમાં ટ્રે, એટલે બધા પાન લઈ ગયા ને હું તો રહી ગઈ, એટલે મામા બીજી